હા આમ જુઓ, આમ જુઓ તમે. પેલા ખાયો પછી આ કાઢું ચમચી એ આનો હું કેમ ઉપયોગ કરો? બરાબર ને ભૂસાભાઈ? એમાં પણ આમાં પકડે. હાલો, ચાલુ થઈ ગયો ને? હા જો ભૂસાભાઈ બાપુ આમ જો. આજે અમે બનાવી છીએ મમરાની ભેળ. કેની? મમરાની. આ જો મરચા ખંડાઈએ. આ દેખાઈએ. આ જો ભૂસા સાહેબ કોથમીર. આ જો અમે ઘરેથી છે ને આ બધું મરચું એ ભાઈ આમ બતાડતો તમને. આમાં હળદર છે, હિંગ છે, લાલ મરચું છે, જીરું છે, બધું ભેળવીને લઈ આવ્યા છીએ. હા હરખું દેખાય ને? જો ટમેટા અંદરથી ચટણી બનાવશું ને તો ગ્રેવી રસ્તાવાળી થાય ને એટલે. જો લીંબુ ઘોળીને રાખી દીધા છે. લસણ ને બધું છે આ ચટણીમાં. હો જો હાલો હમણાં બને ને બનાવી એટલે તમને બતાડી બધું. હવે જો આમાં મસાલો બધો નાખી છે. ઉડે ને બાપુ હવે આ બધા એમ થાય ભેળ બનાવતા નથી આવડતી. ભેળો બતાવવા દો, બધાને બતાવવા દો. આમ જોવા લાગે ને મસ્તનું. આમ જોવા. હા 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 એ હાલો ખાંડો મિક્સ કરી નાખો. હમણાં જો ચટાકેદાર. હો કોથમીર કાપે. વરસાદ જેવું વાતાવરણ હે. ઓહો જો જો મોઢું તો જો. તમે જો ગુસ્સાભાઈએ સરસ મજાનું ઝીણું કટિંગ કર્યું છે એના શરીર પ્રમાણે. જો તમે જોઈ શકો છો કેટલું ઝીણું ટમેટાનું કટિંગ છે. આ જો ચટણી અમારી તૈયાર થાય. હો આની ભેળ કરવાની મસ્ત. આમ જો આવે સુગંધ આવે તમને? આવે હે? હા 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 હા. હલો હવે જો મમરાનો વારો. બાલાજીના મમરા અને આ ચટણી. આમ જો ફરી વાર બતાડું છું. આમ જો મોઢામાં પાણી આવ્યું. આમ જો મમરા ચાલુ થઈ ગયો. હલો આ મિક્સિંગ ચાલુ. હો બાપુ. જો હા 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 રગડો રગડો. આમ જોવા હવે જો હમણાં જે ભજીયા. આમ જો ભજીયા હું ભેળ બનાવી છે ભૂલાઈ જાય. બોલો આ તમને આટલા આતુરતાથી દેખાડવામાં. હા હા હા. આમ જો આમ કલર પકડો. જો જો કલર પકડો. ફરતી કોઈ હાથ મારો. હા બે હા વિડીયો મૂકવો મુશ્કેલ ને તારે જોઈ ના. આમ બધા એકવાર જોઈ લ્યો. જો આમ જોવો. હાલો થઈ ગયું. ધબ્બા ધબ્બી બોલાવી દીધા. હાલો આવી જાઓ બધા ખાવા. આવી જાઓ ફટાફટ આવી જાઓ ખાવા. હાલો ટાઈમ નથી નગર હમણાં આવશો ત્યાં પૂરી થઈ જાય. હાલો જો વ્હાઈટ કામ પડી જાય એટલે અમે પછી હવે વિડીયો નહીં બતાડી. બરોબર ખાઈ જાવ ને એટલા આટલું હું. હાલો આવે. હો ડોલમાં આવે હે. ડીશમાં આવે છે. આ ડીશમાં. વાહ આમ જુઓ. આમ જુઓ તમે. હાલો પેલા ખાયો પછી આ કાઢું
ચમચી આ ચમચી મોટું લઈ લો. હાલો હવે અમે ખાવા બેસી છીએ હો બરોબર હાલો એ રામે રામ ઉભા રહ્યો બુસા ટેસ્ટ કેવો વખાણ કરતા હતા એવો કે હમ. હે ને તો વાંધો નહીં ખમો બાપુને ટેસ્ટ બાપુ તમે કયો આપણે વખાણતા એવો ટેસ્ટ લાગ્યો ચાખો. કરવા દ્યો. આહ. એકવાર ટ્રાય કરજો ઘરે બરાબર જો શું શું નાખ્યું તો કહી દઉં લીલી કોથમીર મરચી પછી આદુ પછી ઘરે આપણે મસાલાનું હળદર જીરું થોડીક હિંગ નાખી દેવાની પેટમાં ન પડે એટલે જીરું નાખજો જાજુ થોડું પછી શું હતું મીઠું બીજું શું હતું બુસા હા છેલ્લે ટમેટા નાખજો જો લીંબુ ટમેટા તો ભૂલતા જ નહીં અને પછી એમાં છાશ નાખીને ભેળવીને મમરામાં નાખીને ધબધબાવવાનું જો મોજ પડી જાય એ હાલો એ રામે રામ